તમે હમણાં એવું જ કીધું કે એક દિવસ અમે મેન્યુફેક્ચર કરતા અને 6 દિવસ અમે સેલ કરતા. તો આ અત્યારે જે તમારી સેલિંગ સ્કિલ છે એની પાછળ આ તમારી જે જૂની પ્રેક્ટિસિસ છે એનો શું રોલ? Hey lovely audience, this is your host Akash Ukani and thank you for choosing this particular topic to watch. જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઇબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો. આવી અવનવી પોડકાસ્ટ ક્લિપ એવરી મંડે, વેનસડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન માટે બેલ આઇકન પ્રેસ કરો. અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે then enjoy the video. એની અંદર જેમ કે અમે જ્યારે બિઝનેસ ની શરૂઆત કરી તો હું ખુદ જ માર્કેટ જતો હતો અને માર્કેટ જતો એટલે દરરોજની 25-30 કસ્ટમરની વિઝિટ કરતો. તો નવી બ્રાન્ડ હતી એટલે કસ્ટમર એમ કહેતો કે ભાઈ નવી બ્રાન્ડ છે તો અમે નહીં રાખી, અમારી પાસે ઓલરેડી એક કંપની સેટ છે અને અમારી પાસે ઓલરેડી સ્ટોક પણ છે. તો એ બધી વાતોમાં એની કઈ રીતે વાત કરવી, કઈ રીતે એને હું એવું શું વસ્તુ કહું જેને મારી વસ્તુ રાખે, એ બધું એ ટાઈમે મારી પ્રેક્ટિસમાં કરતા કરતા મને એક માસ્ટરી હાસિલ થઈ ગઈ કે ભાઈ સામેવાળો બેઠો હોય તો આપણી પ્રોડક્ટ એને કઈ રીતે વેચી શકીએ. કઈ રીતે વેચી શકાય? કઈ રીતે વેચી શકાય? હા, તો પ્રોડક્ટ કઈ રીતે વેચી શકાય ને જયારે શરૂઆત કરી ત્યારે કઈ ખબર નહોતી કઈ રીતે વેચી શકાય. તો એની અંદર જેમ કે સૌથી મેન હોય પ્રોડક્ટ વેચવામાં યુએસપી. તમને તમારી પ્રોડક્ટની કેટલી વધારે યુએસપી અને કેટલી સ્ટ્રોંગ યુએસપી ને એ રીતે તમે તમારી પ્રોડક્ટ વેચી શકો. જે દિવસે હું માર્કેટમાં જવાની શરૂઆત કરી ત્યારે યુએસપી હું એ નથી ખબર. એ તો પછીની વસ્તુ રે. જેથી અમે બિઝનેસ પિલોનો ચાલુ કર્યો ને ત્યારે ઓસિકા ને ઇંગ્લિશમાં પિલો કહેવાની પહેલી વાર ખબર પડી. અને પછી ઘણી જગ્યાએ ઇંગ્લિશમાં તો લખવું પડે ને પિલો એમ. તો એ 6 મહિના તમારે જે પ્રેક્ટિસ કરવી પડી પેલા કેમ શું થાય. ઓલા એકરે આપણે છોકરાને બાલ મંદિરમાં બેહારી તો એકરો કેમ ભૂટાવે એવું મેં 6 મહિના પ્રેક્ટિસ કરી કે પિલો ઇંગ્લિશમાં કઈ રીતે લખે એનું સ્પેલિંગ શું હોય એમ. તો એવી એ સિચ્યુએશન માંથી આવ્યો હતો. તો એ રીતે આમાં બધું મારે નવું શીખવાનું હતું, અમને આવડતું કઈ નહોતું એમ. તો યુએસપી હું એ પેલા જે તમારી જેવા મારા ઘણા બધા મિત્રો રહ્યા તો અટકે નહીં આપણે એની પાસે જાય એટલે એને કીધું કે તારી કંપની, મેં કીધું કે દરરોજની 25 કસ્ટમરને મળો, ઓર્ડર તો એક આપતા નથી. તો મને કે તારી કંપનીની યુએસપી હું યુએસપી એટલે હું થાય મેં પહેલી વાર શબ્દ વાપર્યો. પછી એને વાત કરી, પછી અમે અમારી યુએસપી ફાઇન કરી કે અમારી યુએસપી છે. પછી કસ્ટમરને યુએસપી પેલા કહેવાનું કે તમે અમારી પાસેથી આ પ્રોડક્ટ લેશો તો તમારા માટે આ ફાયદા છે. ત્યાંથી વાત ચાલુ કરી. પહેલા તો હું કઈ રીતે કરતો, તમને વિઝિટિંગ કાર્ડ આપ્યું, સાહેબ આ પ્રોડક્ટ જોઈ લો, આ રેટ છે, ઓર્ડર છે, નથી, બસ વહી આવો, બસ એટલું કરતો. અને આવા ઘણા બધા લોકો આવી જ વસ્તુ કરે છે ને મિસ્ટેક કરે છે. હા, તો કઈ રીતે માલ વેચવો ને આવડતું નહીં. અને ઘણા બધા લોકો ન આવડતું હોય કારણ કે જેમ કે ચોપડીની અંદર એ ન બતાવે કે ભાઈ આ રીતે જ વેચાય. કસ્ટમર તમને એમ કે ભાઈ તમારો રેટ વધારે તો શું જવાબ દેવાય, એવું ચોપડીમાં ન આવે. તો એ બધું તો કેવું પ્રેક્ટિકલ જાય તો ખબર પડે. પણ મારા માટે એક પ્લસ પોઈન્ટ હું હતો કે ભાઈ મારી પાસે ગ્રુપ હતું અને આજુબાજુમાં બિઝનેસમેન લોકો હતા. તો જે અટકું ને એની પાસે જાઓ. તો ઘણી વખત માનો કે ઇંગ્લિશને લઈને અટકું તો એવા લોકો હતા, ઘણી વખત ટેકનોલોજીને લઈને અટકતો હોય, કોઈ ગૂગલ સીટ બનાવી કોઈને મેલ કરવા તો એવા લોકો હતા, કોઈ લોકોને કસ્ટમરને કોટેશન આપવું હોય, કોઈ મોટા ક્લાયન્ટની સાથે મીટિંગ કરવી હોય, તો અલગ અલગ લોકો મારી પાસે હતા. તો પેલા એની પાસે જવાનું શીખવાનું, પછી અહીંયા ઇમ્પ્લિમેન્ટ કરવા. તો શરૂઆત મેં તમને કીધી એ રીતે થઈ કે ભાઈ 25 લોકો પાસે જાય પણ ઓર્ડર ન આવે. તો જે લોકોની સેલ્સની અંદર માસ્ટરી તેની પાસે ગયા ને એને કીધું કે ભાઈ તારે પ્રોડક્ટની યુએસપી શું. પછી અમે યુએસપી ફાઇન કરી. પછી મેં એને માલ વેચ્યો મારા મિત્રને કે ભાઈ હું આ રીતે માર્કેટમાં જાઉં. પછી એને રિવેસ કર્યું કે હવે તું એ રીતે નહીં, તું આ રીતે વેચ જે હું તને વેચવું એમ. પછી મારી જ કંપનીની મારી જ પ્રોડક્ટ એને મને વેચી અને એ વસ્તુને મેં એને રેકોર્ડ કરી. અને એ પછી જોતા 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 એ પ્રેક્ટિસ કરતા 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 માર્કેટમાં વેચવાનું ચાલુ કર્યું. તો પેલા 25 માંથી 2 જણા ઓર્ડર આપવા માંડ્યા. હજી પ્રેક્ટિસ કરી તો 4 જણા 5 જણા, એ રીતે એ રેશિયો વધતો ગયો. સેલિંગ તમે ખુદ કરતા? હા, સેલિંગ હું ખુદ કરતો સ્ટાર્ટિંગમાં.
ઓકે, હવે તમારી સેલિંગની ટીમ. હવે આખી ટીમ છે અલગ અલગ સ્ટેટમાં.